સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું. હેમાલીબેન બોઘાવાલાએ પત્રકાર પરિષદમાં યોજનાની વિગતો રજૂ કરી. તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત બનેલા સુરતના વેપારીઓને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. પૂરથી વેપાર ધંધાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી વિશેષ પુનઃવસન સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રદેશ સહપ્રવક્તા હેમાલીબેન બોઘાવાલાએ પત્રકાર પરિષદમાં પેકેજની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર વેપારીઓને ફરીથી ઊભા થવામાં તમામ શક્ય મદદ કરશે. આ સહાય પેકેજનો લાભ પૂરથી નુકસાન પામેલા પાત્ર વેપારીઓને મળશે. સહાય મેળવવા માટે જરૂરી પ્રક્રિયા અને માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે. સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરી ઝડપથી સહાય પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વેપારીઓમાં જાહેરથી રાહત અને આશાની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકારનું આ પેકેજ વેપાર ધંધાને ફરી ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પત્રકાર પરિષદ દરમિયાન વેપારીઓને સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જે સહાયના સાથી તરીકે પેકેજ જાહેર થયું છે એ માટે વિશેષ પ્રકાશ આપણા હેમાલીબેન પૂર્વ મેયરશ્રી અને અમારા સહપ્રવક્તા પ્રદેશના વિશેષ પ્રકાશ નાખશે. હું વિનંતી કરીશ હેમાલીબેનને કે તેઓ આગળનો કાર્યક્રમ આગળ વધારે. સુરત મહાનગરની અંદર જે અતિ વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને એના કારણે સુરતના જે રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં જે આર્થિક નુકસાન ખૂબ મોટા પાયે થયું છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આપણી સરકાર દ્વારા તો સહાય પેકેજ અને રાહત પેકેજો આપવામાં આવ્યા જ છે, પરંતુ એની સાથે સાથે આ પેકેજોને માટે જે જરૂરી પુરાવાઓ માટેની જે કંઈ પણ માહિતી ઉપલબ્ધ કરવા માટે સુરત મહાનગરના કમલમ કાર્યાલય ખાતેથી સુરત શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી કરશનભાઈ, મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદજી, મહામંત્રી શ્રી વિરલભાઈ અને એમની ટીમ દ્વારા આ એક સહાયના સારથી તરીકે એક ઓફિસમાં કમલમ કાર્યાલય ઉપર એક આ કેમ્પેનિંગ ચાલુ કર્યું છે કે જે પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે એમને કોઈ પણ પ્રકારની સહાય માટેની જે માહિતી હશે એ માહિતી સવારે 11થી સાંજે 5 કલાક સુધી અહીંયા બેઠેલા અમારા સંગઠનની ટીમ અને એમનું નેતૃત્વ એમને પૂરું પાડશે કે જેથી કરીને પ્રજાને કે કાર્યકર્તાઓને કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ક્યાંય દૂર સુધી આમ તેમ ભટકવું નહીં પડે અને એમને ખૂબ જ સરળતાથી આ યોજનાનો આ સહાયનો લાભ કેવી રીતે મળી શકે એના માટે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય પરથી આપને ઉપલબ્ધ થશે. ટૂંક સમયની અંદર આ સહાયના સારથી સેવાની શરૂઆત પણ આપણા કાર્યાલય પરથી શરૂ કરવામાં આવશે. ધન્યવાદ.